દેશી દર્શન બધા હું છું ભારતીને પેનલ આજે એકટાણું કરવા માટે વિગન શોપમાં આવી બહુ જ ભૂખ લાગી હતી, અતિશય ભૂખ લાગી. હજી તો આ ખાલી 2 વસ્તુ આવી છે, હજી આવે જ બીજું. પણ વિગન એટલે સાવ વેજીટેરિયન, આપણે કેમ જૈન ફૂડ જેવું એટલે સૂપ પી ગઈ છે અને આજે બહુ ભૂખ લાગી છે. અમે આજે પોર્ટો આવ્યા છે. પોર્ટુગલમાં પોર્ટો સિટી છે, ત્યાં આજે શ્રાવણ મહિનાનું એકટાણું હતું. આખો દિવસ ભૂખ્યા હતા અને હવે અત્યારે એકટાણું કરવા માટે એક વિગન શોપ, જ્યાં બધા વેજીટેરિયન થવા માંડ્યા છે અને એક વિગન સરસની શોપ છે, ત્યાં અમે આજે એકટાણું કરીશ વિગન શોપમાં. ઠંડુ થઈ ગયું, 9:45 થઈ ગયા અને વિગન થોડુંક ખવાઈ પણ ગયું. એકટાણું હતું ને, હવે હમણાં ગાડીની રાહ જોઈશ. બોલ્ટ ચાલીને જવાનો પ્લાન હતો પણ હવે બહુ ખવાઈ ગયું છે એટલે હવે કેટલી મિનિટ બતાવે છે આવે ગયા. અમારી બોલ્ટની ગાડી આવી ગઈ. ઓહો, ટેસ્લાર આવે છે. ટેસ્લારમાં જાઉં. બપોરે ગરમી હતી ને આજે થોડીક અત્યારે ઠંડી થઈ ગઈ. આવી ગઈ ટેસ્લા. મને જયદત્ત પોર્ટો વેડિંગ કરાવવા આવ્યા છે તો 2 દિવસ થઈ ગયા. આજે લગ્નનો દિવસ છે તો અમે મારા દીકરો હોટલથી વેન્યુએ જાય છે. 20-25 મિનિટનો રસ્તો છે તો હું તમને બતાવીશ અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ કેવી રીતે થાય. તો જોતા રહેજો ભારતીની ચેનલ. બહુ સરસ છે હોટલ. વાહ, આ છે લગ્નનું વેન્યુ. મંડપ ને નદીને કાંઠે બહુ સરસ છે બધું. ઘણા બધા ડેસ્ટિનેશન વેડિંગ કરાવ્યા છે જયદત્તે ને ઘરના બધાએ, પણ એટલા સરસ સરસ વેન્યુ હોય દરિયાને કાંઠે, બહુ મજા આવે એવા સરસ હોય. જયદત્તભાઈ હવે તૈયારી કરશે ને હું મારા સાઉન્ડની ને તૈયારી કરીશ બધી. મારે મ્યુઝિક કરવાનું છે આજે અને જયદત્ત વેડિંગ કરાવશે. તો ચાલો બતાવીશ તમને બધું કે પોર્ટો બહુ સરસ. આમ તો પોર્ટો બહુ સરસ છે, બહુ રળિયામણું છે પોર્ટો, પણ હજી અમે બહાર જતા
પછીની પાર્ટી. સંપન્ન કરીને હવે અમે નીકળીએ છીએ મારા દીકરો. તો આજે બહુ સરસ લગ્ન. તમને અમુક જેટલા રેકોર્ડ થયું એટલું બતાવીશ, કેમ કે હું પછી મ્યુઝિકમાં હતી એટલે બીજું બધું ના લઈ શકી, પણ જેટલું છે એટલું તમે આ વિડીયોમાં જોઈ શકશો. બહુ જ સરસની હોટલ છે. અને હવે અમે બોલ્ટની રાહ જોઈએ છે પાછા કાલની જેમ, અને પછી નીકળશું.